નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલ નદીમાં 20 વર્ષીય યુવક ડૂબી ગયો હતો। તાન અને માન નદીના સંગમ સ્થળે યુવક નાહવા પડ્યો હતો ત્યારે પાણીનો પ્રવાહ વધી જવાના કારણે યુવક ડૂબ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। સ્થાનિક તરવૈયા તથા ધરમપુર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા નદીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતા ખેરગામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। અમને રાજેશભાઈ તરફથી જાણ થઈ, અમે કાર્યક્રમમાં હતા એટલે ત્યાંથી પછી તાત્કાલિક જ અહીંયા ઘટના સ્થળે આવી ગયા અને ગામના સ્થાનિક તરવૈયાઓ અને ધરમપુર નગરપાલિકાની ટીમની મદદથી પછી શોધખોળ કરાવી છે। તો એક કલાક ઉપર ગયો। અમને મારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો રાજેશભાઈનો કે આપણા નદી પર શ્રાદ્ધ કરવા ગયેલા હતા અને બહિર પટેલ ફળિયા 2 નદીનો વરા પર કોઈ છોકરાનો પગ લપસી જતા અંદર ડૂબી ગયો એવી માહિતી મળી એટલે અમે સ્થળ પર આવ્યા। મામલતદારશ્રી ને પોલીસ ને બધા જ આવી ગયેલા હતા। ગામના સ્થાનિક તરવૈયા લોકોએ મહેનત કરી પણ સફળતા નહીં મળી અને પછી સેહુલભાઈ ડેપ્યુટી મામલતદારે ફાયર બ્રિગેડને જાણ કરી, ધરમપુરની ટીમ આવી અને તેમણે પ્રયત્ન કરતામાં અત્યારે મૃતદેહને બહાર કાઢ્યો છે। કલાક ઉપર થઈ ગયો। અત્યારે કોઈ જણાતું નથી કે CPR આપતા છે સ્થાનિક લોકો, પણ સમય ઘણો થઈ ગયો એટલે કઈ ખાસ જણાતું નથી। અમને તો એક આપણા અમારા શ્રાદ્ધ વાળા બેઠેલા હતા ને એમને ફોન કર્યો અમને, હું ધરમપુર હતો ત્યાંથી હું તરત જ પહોંચી ગયો હતા। બરાબર। પછી ફાયર બ્રિગેડ મામલતદાર સાહેબને બી હું જણાવ્યું, આપણા PSI ને બી ખેરગામ જણાવ્યું। બરાબર છે। NDF ની ટીમ કેટલા વાગે આવી ગયેલી? એ તરત જ આવી ગઈ, એમ બરાબર। ખેરગામ વાળા બી તરત જ આવી ગયા। બરાબર।